નમસ્તે, હું છું દિલીપ પટેલ। આજે આપણે સત્તાધીશોને કેટલાક સવાલો કરવાના છે। ગરીબ પ્રજા માટેના સવાલો કરવાના છે, મજૂરો માટેના સવાલો કરવાના છે। કારખાનાઓમાં જે મજૂરો કામ કરે છે એ મજૂરોની હાલત રૂપાણી સરકારમાં સૌથી ખરાબ બની ગઈ છે। એના માટેના સરકારને કેટલાક સવાલો કરવાના છે। મજૂરો તરફથી આવેલા છે, લેબર યુનિયન તરફથી કેટલાક પ્રશ્નો આવેલા છે, લેબર યુનિયનના નેતાઓ તરફથી આવા બધા પ્રશ્નો આવેલા છે। એની આજે આપણે ચર્ચા કરીને સરકારને કેટલાક સવાલો પૂછીશું અને આ ક્ષેત્રના જે આગેવાનો છે એની સાથે પણ વાત કરીને સરકાર માટે શું કહેવા માગે છે, શું સૂચનો કરે છે એની પણ વાત કરીશું। કારણ કે ગુજરાતમાં હમણાં જે આપણે ઘટના બની, પોરબંદરમાં ઘટના બની, મિલમાં, એક જાણીતી મિલમાં ત્યાં ચીમની પડવાના કારણે મજૂરો દટાઈ ગયા હતા। આવા અનેક બનાવો કારખાનાઓમાં બની રહ્યા છે। કારખાનાઓ સલામત નથી રહ્યા। ગુજરાતમાં કારખાના ધારા ભંગ, ફેક્ટરી એક્ટના પડતર કેસોની સંખ્યા એટલા મોટા પ્રમાણમાં વધી ગઈ છે કે તમામ પેન્ડિંગ કેસોનો નિકાલ કરવો હોય તો શ્રમ વિભાગને હાલના સ્ટાફ સાથે 50 વર્ષ જેટલો સમય લાગે એમ છે। આટલા બધા કેસોનો ભરાવો થઈ ગયો છે 2015। કારણ કે એનું કારણ છે કે 2015માં 44,000 પડતર કેસો હતા, એ વધીને એમાં મોટો પ્રમાણમાં વધારો થયો હતો અને 2018માં એ વધીને 45,000 ગુના થઈ ગયા છે। ફેક્ટરીના માલિકો સામેના ગુના થઈ ગયા છે, નાના ગુનાઓથી લઈને મોટા ગુનાઓ સુધીના। 2021માં તે 50,000ની આસપાસ આ ગુનાઓ થઈ ગયા છે। એનો નિકાલ કરવાની જે ટકાવારી છે, કેસના નિકાલ કરવાની ટકાવારી છે, એ માત્ર ને માત્ર 2.5% છે। 2.5%થી વધારે કેસનો નિકાલ થતો નથી। આટલી કાચબા ગતિ કરતાં પણ ધીમી ગતિએ એ ચાલી રહ્યું છે। એટલા માટે આ ચિંતાનો વિષય છે। આજે ગુજરાતમાં લેબર યુનિયનો છે આની ચિંતા કરી રહ્યા છે, મજૂરો ચિંતા કરી રહ્યા છે। કોરોના પછી મજૂરોની હાલત જે ખરાબ થઈ ગઈ છે એમાં આજે કાયદાની આંટીઘૂંટીના કારણે, કાયદાઓ નબળા કરી દેવાના કારણે સૌથી વધારે મજૂરો અસર થઈ છે। કોર્ટમાં ખટલા મંડાતા નથી, મંડાય છે તો સજા કરવામાં સરકારને રસ હોતો નથી। નબળા પુરાવા સાથે ખટલા મુકાય છે, કેસ મુકાય છે। 2018માં માત્ર 2.67% કેસોનો નિકાલ થયો હતો 2018માં, ને અત્યારે એ માત્ર 2.5% જ થઈ રહ્યો છે। ગુજરાતમાં સૌથી વધુ ફેક્ટરીઓ આવી છે એવું સરકાર ગૌરવ સાથે કહે છે। કારખાનાઓ આવે છે, ઉદ્યોગપતિઓ આવે છે, પરંતુ ફેક્ટરીમાં કામ કરતા કામદારો માટે સરકારને સહેજ પણ ચિંતા નથી। કારખાનાઓમાં ઉદ્યોગપતિઓ કેવું શોષણ કરે છે તે અંગે બહુ ચિંતા કરતી નથી અત્યારની સરકાર। ભાજપની રૂપાણી સરકાર પોતાની જાત તે સંવેદનશીલ જાહેર કરે છે, પરંતુ કામદારો માટે જરા પણ સંવેદનશીલ નથી। મજૂર કે કામદારો માટે કામ કરતા વિભાગ મજૂરના હિતના બદલે ઉદ્યોગપતિઓના હિતનું વધારે વિચારે છે, વધારે જુએ છે। કેટલાક વર્ષોમાં કારખાનામાં સર્જાયેલા પ્રાણઘાતક અકસ્માતો વધી ગયા છે। છેલ્લા કેટલાક વર્ષોમાં કારખાના ધારાના નિયમના ભંગના કેસોની નિકાલ બહુ ઓછો થાય છે। કારખાનાના કામદારોની સ્થિતિ સરકારના ભરોસે નહીં પરંતુ ભગવાન ભરોસે હોય એવી આજે પરિસ્થિતિ આવીને ઊભી રહી છે। ગુજરાતમાં 35,000 કારખાના છે, તેમાં માત્ર 14,000 કારખાનાઓની મુલાકાતે કારખાના નિરીક્ષકો, ઇન્સ્પેક્ટરો એક વર્ષમાં જઈ શકે છે, મજૂરોની હાલતની તપાસ કરીને આવે છે। બાકીના 21,000, આ 14,000માં તો એક વર્ષમાં કરી આવે છે, બાકીના 21,000 કારખાનાઓમાં, ફેક્ટરીઓમાં ઇન્સ્પેક્ટર તો તપાસ માટે ગયા જ નથી। તેમાં કામ કરતા મજૂરોની તેમના ભરોસે છોડી દેવામાં આવે છે। એમની શું હાલત છે એ અંગેની કોઈ તપાસ થઈ શકતી નથી, કારણ કે સ્ટાફ જ નથી। વાઇબ્રન્ટ સમિટમાં જેમ મોટા ઉદ્યોગો પર જેટલું ધ્યાન અપાયું છે એટલું ફેક્ટરીઓના નાના શ્રમિકો પર અપાતું નથી। ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એક્ટ એન્ડ હેલ્થ માટે કાયદાઓ કારખાનાઓની ચીમનીઓમાં બાળી નાખવામાં આવ્યા છે। રાજ્યમાં ઉદ્યોગ ક્ષેત્રે આવી સ્થિતિ છે તો ખેત મજૂરો અને ગ્રામ્ય મજૂરોની હાલત અત્યંત ખરાબ છે એની પણ કલ્પના થઈ શકે છે। પરંતુ આજે તો આપણે માત્ર લેબર જે કોર્ટની છે, લેબર કોર્ટની વાત છે, કારખાનાઓની વાત છે, એની જ માત્ર આજે આપણે વાત કરવાની છે। ગુનાઓ પડતર રહે છે એની સૌથી મોટી ચિંતા છે। દર વર્ષે નજીવી સંખ્યામાં કારખાના સામેના ગુનાનો નિકાલ થાય છે। ફેક્ટરીઓમાં 2,200થી ફેક્ટરીઓ જે છે એમાં 200થી 250 લોકોના દર વર્ષે મોત થાય છે। 2,000થી 2,500 અકસ્માતો સરેરાશ વર્ષે થાય છે। ઔદ્યોગિક સલામતી વિભાગના જોઈન્ટ ડાયરેક્ટરથી લઈને સર્જન, ડૉક્ટર, સર્જન નિરીક્ષકો વગેરેની જગ્યાઓ પણ ખાલી છે।
બાંધકામ ક્ષેત્રમાં બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરોની 20 જગ્યાઓ ઊભી કરાઈ છે, તે તમામ જગ્યા અત્યારે ખાલી પડી રહી છે. 225 અધિકારીઓ અને કર્મચારીઓ ફેક્ટરીની તપાસ અને તેની કામગીરી માટે સરકારે નક્કી કરેલા છે. તેમાં માત્ર 95 અધિકારીઓ અને કર્મચારીઓ અત્યારે ફરજ પર છે. બાકીના 130 અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી ભાજપની મૂડીવાદી રૂપાણી સરકાર કરતી નથી. આમ ઓછા માણસો રાખીને સંવેદનહીન રૂપાણી સરકાર ઉદ્યોગપતિઓને ફાયદો કરાવે છે. પૂરો સ્ટાફ હોય તો તે પોતાનું કામ પૂરું કરે કઈ રીતે? અને એટલા માટે જ સરકાર ભરતી નથી કરતી. આમ તો 19 લાખ કર્મચારીઓ આ કારખાનાઓમાં કામ કરે છે. 36,000 જેટલી ફેક્ટરીઓ જે છે એમાં કામ કરે છે. આ ફેક્ટરીઓમાં ખરેખર તો આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે 1023 જેટલા અધિકારીઓ કર્મચારીઓની જરૂરિયાત હોવી જોઈએ, એટલા હોવા જોઈએ, એટલે પ્રમાણમાં હોવી જોઈએ આંતરરાષ્ટ્રીય કાયદાઓ પ્રમાણે. પરંતુ અહીંયા એના માત્ર ને માત્ર 10% પણ રૂપાણી પોતાના વિભાગનામાં રાખતા નથી. તેમ કરીને માનવ અધિકારોની ઘોર ખોદવામાં આવી રહી છે. 1.40 લાખ મહિલાઓ આ બધા કારખાનાઓમાં કામ કરે છે. 1.5 લાખ જેટલા મહિલાઓ કામ કરે છે. તેમની સુરક્ષા અને સલામતી માટે આ સરકાર બહુ જાગૃત હોય એવું લાગતું નથી. મહિલાઓને માટે પણ આ સરકાર બિનસંવેદનશીલ છે. આમ તો 52,000 ફેક્ટરીઓ હતી, પરંતુ હાલ માત્ર 36,000 ફેક્ટરી છે ગુજરાતમાં ચાલી રહી છે. બાકીના કારખાના બંધ થઈ ગયા છે. કોરોનામાંથી 6,000 થી 7,000 ફેક્ટરીઓ પણ બંધ થઈ ગઈ છે. સૌથી મોટી વાત તો એ છે કે 1132 ફેક્ટરીઓ એવી છે કે જે જોખમી પ્રકારની છે, જેમાં કામદારોએ કામ કરવું એ સૌથી મોટું જોખમ હોય છે. કામ કરવું તે કામદારો માટે અને કર્મચારીઓ માટે મોતની વચ્ચે રહીને કામ કરવા બરાબર છે. આવા અત્યંત જોખમી કારખાનાઓ જે છે એમાં લગભગ 3.5 થી 4 લાખ કામદારો કામ કરી રહ્યા છે, કર્મચારીઓ કામ કરે છે. તેમની આરોગ્યની સુરક્ષા અને જીવન સુરક્ષાની અત્યંત આવશ્યકતા હોવા છતાં પણ એના માટે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. જે કામ થવું જોઈએ એ ઝડપથી થતું નથી સ્ટાફ ન હોવાના કારણે. એટલા માટે આ આખી જે પરિસ્થિતિ આવીને ઊભી રહી છે, આ મુદ્દે મજૂરોના મુદ્દે રૂપાણી સદંતર નિષ્ફળ ગયા છે. પોતાના રાજ્યના નાગરિકોની જરા પણ એમને ચિંતા નથી. આ અંગે આપણે જયંતિભાઈ પંચાલ શું કહે છે એ જાણીએ. જયંતિ પંચાલ આ અંગે શું કહી રહ્યા છે એ જાણીએ. જુદા જુદા કારખાનાઓ અને ઉદ્યોગોમાં જે કામદારો કામ કરી રહ્યા છે, એમાં ખાસ ગુજરાતની જો વાત કરીએ તો કારખાના અધિનિયમ 1948ના સમયમાં અંગ્રેજોએ પહેલાં બનાવ્યો હતો અને પછી 1948માં એ કાયદો ભારત સરકારે બનાવ્યો અને એ હથિયાર ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર તમામ મળી અને એને બુઠ્ઠું કરી નાખવાની હથિયાર બનાવી દીધું છે. ખાસ વાત આ કાયદાના કારણે સમાજ કલ્યાણલક્ષી કાયદાનો મૂળ ઉદ્દેશ કારખાના એકમોમાં કામ કરતા કામદારોને સુરક્ષા પૂરી પાડવા ઉપરાંત તેઓના સ્વાસ્થ્ય, આરોગ્ય અને તંદુરસ્તી જાળવવાનો હતો. આ કાયદામાં સ્વચ્છતા માટે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા, બાળકો અને મહિલા કામદારોની સુરક્ષા, કામદારોનું શોષણ રોકવા, કામના કલાકો ઉપર નિયંત્રણ, અકસ્માતની ઘટનાઓ રોકવા, કારખાનાના મકાન અને મશીનોની યોગ્ય જાળવણી થાય છે કે નહીં અને કારખાનાના સંચાલકો દ્વારા આ કાયદાની જોગવાઈનો મુજબ એનો અમલ થાય છે કે ભંગ કરવામાં આવે છે તો એ લોકોની સામે શિક્ષાત્મક પગલાં લેવાની જોગવાઈઓ છે. આ કાયદાને ગુજરાત સરકારે એવી હાલત કરી નાખી છે કે એક તો એનો અમલ અને એના ઉપર સુપરવિઝન કરનાર કોઈ સરકારી અધિકારીઓની 70 થી 80% જગ્યાઓ ખાલી પડી છે. આજે ઠેર ઠેર આ કાયદાનો અમલ કોઈ પણ કારખાનાઓમાં સારી રીતે થયો નથી. પાછલા 2-3 વર્ષથી આપણે જોઈએ છીએ કે કેટલા કારખાનાઓમાં અકસ્માત થયા, કામદારો મરી ગયા, ઈજાગ્રસ્ત થયા. આ બધી બાબતોમાં ખાસ વાત આ કાયદાને હવે સરકાર
નવા કોડ લાવી છે. મજૂર આગેવાન જયંતિ પંચાલ એવું કહે છે કે સરકાર મજૂરો પ્રત્યે સંવેદનશીલ નથી, એને સાથે લઈને ચાલતી નથી, એના પ્રત્યે ભેદભાવ રાખીને ચાલે છે. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી બધાને સાથે લઈને ચાલવાની વાત કરે છે. તેઓ શું માને છે આપણે એમને પણ સાંભળીએ. પાર્ટીની જે વિચારધારા છે, પ્રજાને જે આપણે કોલ આપ્યા છે, આજે પ્રજા પંચાયતથી પાર્લામેન્ટ સુધી આપણી સાથે છે, ત્યારે પ્રજાની આશા અપેક્ષા નિરાશા ન થાય. સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને લઈને બધા સમાજને સાથે લઈને આપણે આગળ વધીએ. કોઈની ઉપેક્ષા નહીં, બધાની આપણે સ્વીકૃતિ કરીને બધા સમાજને સાથે લઈ ગરીબની આંગળી ચાલીને એને આપણે બે પાંદડે કરીએ. આ દેશમાંથી ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર એ દૂર થાય, મુક્ત થાય ભારત, અને આ ભારત માતા જગતજનની બને. રૂપાણીને આપણે સાંભળ્યા કે બધાને સાથે લઈને સૌનો વિકાસ કરવાની વાત કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી છે. ગુજરાતમાં જે છે એ ઇન્સ્પેક્ટર રાજ આવી ગયું હોય એવું સ્પષ્ટપણે જણાય છે. 14,000 ફેક્ટરીઓની તપાસ કરી છે. તેમાં 2021માં લગભગ 4,700 વખત આ જોખમી ફેક્ટરીઓની તપાસ થઈ છે, અને કાયદાનો ભંગ કરતા હોય એવા માલિકોને 36 લાખ રૂપિયા દંડ કરવામાં આવ્યો છે. આ દંડ ઉપરાંત કામદારોને જે સલામતી આપવી જોઈએ, એના નિયમોનો જે ભંગ થતો હોય છે એ ભંગ કરવા માટે સજા થવી જોઈએ, એ થઈ શકતી નથી. કારણ કે જે ખરેખર તો એના નિયમો પ્રમાણે સરકારે પગલાં ભરવા જોઈએ, પગલાં ભરાઈ શકાતા નથી. 1,000 સ્ટાફ હોય તો ફેક્ટરીઓના ગુનાઓ પકડાય, અને એટલા માટે આ સૌથી મોટી જવાબદારી સરકારની બની જાય છે. અને જે 600 ફેક્ટરીઓ એવી હતી કે ગયા જ વર્ષે કે જેમાં અત્યંત જોખમી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભયજનક રીતે ફેક્ટરીઓ ચાલતી હોય, ઓપરેશન ચાલતા હોય, માલિકોની સામે પગલાં ભરાતા ન હોવાના કારણે આ બધી જ પરિસ્થિતિ આવીને ઊભી રહે છે. અને એટલા માટે સરકારે આ બધી જ ફેક્ટરીઓ સામે પગલાં ભરાવા જોઈએ એવું એના જે સ્ટાફની તંગીના કારણે એવું નથી લાગતું. ગંભીર બાબત તો એ છે કે 16,500 ગુનાઓ એવા છે કે જેની સામે હજુ સુધી કોઈ જ પગલાં ભરાયા નથી. ઉદ્યોગપતિએ ગુના કર્યા છે, પડતર છે, પણ તેની સામે પ્રોસિક્યુશન જે થવું જોઈએ બાકી છે. અત્યંત ગંભીર બાબત તો એટલા માટે છે કે ઓછા અધિકારીઓ છે છતાં તેઓ કામ કરે છે, તેઓ દંડ કરે છે. પણ આવા 16,000 ઉદ્યોગો સામે જો સરકાર પગલાં લેવા દેતી જ ન હોય તો ફેક્ટરી ઇન્સ્પેક્ટરો શું કરે, કામદારો માટે કામ કરતા અધિકારીઓ શું કરે, એ સૌથી મોટો પ્રશ્ન આવીને એની સામે ઊભા રહે છે. એટલા માટે લોકો પ્રશ્ન પૂછે છે કે રૂપાણી સરકારે તાકીદના ધોરણે સ્ટાફની ભરતી કરવી જોઈએ, અને જે કેસો પડતર છે, ફેક્ટરીઓ સામેને કેસો પડતર છે, એનો તાત્કાલિક નિવેડો લાવવો જોઈએ. નહીંતર આજે જે કામદારોનું શોષણ છે, કામદારોનું વધી જશે. મોટું ફંડ ઉઘરાવી લેવામાં આવે છે આ બધા ઉદ્યોગો સામે પગલાં ન ભરીને. ભાજપની સરકારના નેતાઓ પણ આની સાથે જોડાયેલા હોવાના પણ અગાઉ 3 જેટલી ઘટનાઓ બની છે. 700 ફેક્ટરીઓ એવી છે કે જેમની સામે આરોગ્ય અને કલ્યાણલક્ષી દંડની કે કાર્યવાહી કરવાની બાકી છે, તેમની સામે પ્રોસિક્યુશન કરાયું નથી, તેમને સજા કરવામાં આવી નથી. 1700 ફેક્ટરીઓ એવી છે કે જેમની કર્મચારીઓની સલામતી અંગે કોઈ જ પગલાં ભર્યા ન હોવાથી તેમની સામે કાનૂની પગલાં ભરવાના થાય છે. તો રૂપાણી સરકાર શા માટે પગલાં નથી ભરતી? પણ રાજનેતાઓ તેમની સામે પગલાં ભરવા દેતા નથી. મૂળ વાત એ છે, ઓછા અધિકારીઓ રાખીને અને પગલાં ન ભરીને સૂચના આપીને તેમને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. 50,000 ફેક્ટરીઓના કેસ પડતર છે, એટલે તેમ છતાં પણ રૂપાણી સરકાર એ અંગે કંઈ જ કરવા તૈયાર નથી. માત્ર નોટિસો આપી દેવામાં આવે છે અને કેસને પડતર કરી દેવામાં આવે છે. એનો નિકાલ થતાં વર્ષો લાગી જાય છે. અત્યારનું જે એનું પેન્ડિંગ લિસ્ટ છે એ જો પૂરું કરવામાં આવે તો ઓછામાં ઓછા આજના સ્ટાફે 50 વર્ષ નીકળી જાય એમ છે. અને રૂપાણી સરકાર એટલા માટે જ કાયદાને નબળો બનાવી રહ્યા છે. આ બધામાં આ જે ફેક્ટરીઓની જે છે બાબતો છે એ અત્યંત ગંભીર બાબત છે. સરકારે તાત્કાલિક ધોરણે આ જે કેસોનો ભરાવો થયો છે એ કેસોનો ભરાવોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવો જોઈએ. 25% ફેક્ટરી એવી છે કે જેમને ત્યાં સામાન્ય સવલતો આપવી જોઈએ કર્મચારીઓ માટેની, એ પણ એમાં જોવા મળતી નથી. ગુજરાત સરકારે 2020માં રાજ્યપાલનો વટહુકમ બહાર પાડીને
1948ના કારખાના કાયદાનો જે હતો, અધિનિયમ જે હતો, કાયદો હતો 1948નો, કે જે એમાં સુધારો કર્યો હતો. અને સરકારે એ ખરેખર તો કારખાના અધિનિયમ જે ફેક્ટરી એક્ટ 1922માં અંગ્રેજોએ બનાવ્યો હતો, મજૂરો માટે બનાવ્યો હતો. અંગ્રેજોને ભારતના નાગરિકોની સુરક્ષાની અને સવલતોની ચિંતા હતી, પરંતુ અંગ્રેજો કરતાં પણ વધુ જુલમી ગુજરાતના ભગવા અંગ્રેજો એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જુલમી સાબિત થયા છે. કારણ કે આ ફેક્ટરી એક્ટ નકામો બની જાય એ પ્રકારના વટહુકમ લાવવામાં આવ્યો છે. પ્રજાનું શોષણ કરવા માટે કાયદો નકામો બનાવી દેવાયો હોય એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. કારખાનાઓમાં કામ કરતા કામદારોને સુરક્ષા, કલ્યાણ, સ્વાસ્થ્ય, આરોગ્ય જાળવણીનો કાયદો જે હતો એ કારખાનાના સંચાલકો દ્વારા આ કાયદાની કોઈ જોગવાઈનો ભંગ કરવામાં આવે તો તેની સામે શિક્ષાત્મક પગલાં અને દંડ અને જેલની સજા પણ થતી હતી. પરંતુ હવે એ બધી જ જોગવાઈઓ રદ કરી દેવામાં આવી છે. લગભગ 98 વર્ષ પહેલાં, એટલે કે 100 વર્ષ પહેલાં અંગ્રેજોએ જે ભારતના નાગરિકોની ચિંતા કરી હતી, પરંતુ એટલી ચિંતા અત્યારની સરકારને બિલકુલ દેખાતી નથી મજૂરો માટે. ગુલામ ભારતમાં વિદેશી અંગ્રેજોએ આ કાયદાથી કામદારોને જે લાભ અને અધિકારો આપ્યા હતા તેની સરખામણીમાં આઝાદ ભારતના સ્વદેશી શાસકોએ વધુ લાભ અને વધુ અધિકારો આપવા જોઈતા હતા, પરંતુ એ પણ ભાજપની ભગવી અંગ્રેજ સરકારે છીનવી લીધા છે. આપવાના બદલે છીનવી લીધા છે. 10 કામદારો હોય તે તો કાયદો લાગુ પડતો હતો. હવે 10ના બદલે 20 કામદારો જે નાના એકમો છે એમાં લાગુ પડે છે. વીજળીની મદદથી, એટલે કે યંત્રથી ચાલતી જે કારખાનાઓ હોય એમાં 20 કામદારો ઓછામાં ઓછા હોય તો એને કાયદો લાગુ પડતો હતો. એ વધારીને 40 કામદારો કરી દેવાયો છે. એનો મતલબ એ થયો કે આપણે પંચાલે જે વાત કરી કે લગભગ 85% ફેક્ટરીઓ આ સુધારાના કારણે કાયદાથી બહાર જતી રહી છે. હવે થોડી ઘણી ફેક્ટરીઓ રહી છે. સ્વયં સંચાલિત તંત્રના યુગમાં 10 કામદારોની જે જોગવાઈ સુધારીને ખરેખર તો 5 કામદારોની કરવાની જરૂર હતી, એને બદલે 20 અને 40 કરી દેવામાં આવી છે. 40 કામદારો જે હોય તો એને કોઈ કાયદો લાગુ પડે નહીં એવી પરિસ્થિતિ લાવીને મૂકી દેવામાં આવી છે. અને એટલા માટે જ સરકારને તાત્કાલિક ધોરણે એના માટેના પગલાં ભરવા જોઈએ. આપણે જોઈએ અરુણ મહેતા કે જે કામદારો માટેના કામ કરી રહ્યા છે, એઓ શું કહી રહ્યા છે. ગુજરાતમાં ફેક્ટરી એક્ટના અમલ બાબતમાં અને તાજેતરમાં છેલ્લા લગભગ 2 વર્ષથી જે રીતે અકસ્માતો થતા જાય છે અને શ્રમજીવીઓના મૃત્યુ થાય છે અકસ્માતોને કારણે, અને અકસ્માતમાં પણ ખાસ કરીને ફેક્ટરી માલિકોની ઘોર બેદરકારી અને સલામતીના નિયમોની જોગવાઈઓનો ખુલ્લો ભંગ થાય છે. અને તેવા સમયે પણ સરકારનું વલણ, ખાસ કરીને ગુજરાત સરકારનું વલણ ખુલ્લી રીતે ફેક્ટરી માલિકોને બચાવવાનું રહ્યું છે. વર્કરોના મોત થાય ત્યારે એમના જે કેસો થાય છે એ વર્ષો સુધી પેન્ડિંગ રહે છે. અને હવે તો ગુજરાતમાં એ હાલત છે કે ફેક્ટરી એક્ટના અમલની જે તંત્રની વ્યવસ્થા છે તે તંત્રની વ્યવસ્થા સંપૂર્ણપણે ખતમ કરી નાખવામાં આવી છે. ખતમ કરવા નાખવામાં આવી છે એટલું જ નહીં, પણ કોઈ ઇન્સ્પેક્શન જ થતું નથી. કામદારની સલામતીનો પ્રશ્ન એમને માટે સંપૂર્ણપણે ગૌણ બની ગયો છે. અને વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારે જે લેબર કોડ બિલ બનાવ્યા છે અને ગુજરાત સરકારે કોરોના દરમિયાન જે પ્રકારનો કાયદાનો સુધારો કર્યો છે વટહુકમથી, તે કાયદાના સુધારાથી તો 80% ફેક્ટરીઓ ફેક્ટરી એક્ટના કવરેજમાંથી જ બહાર નીકળી જશે. એટલે કે 20ની સંખ્યા સુધી જે પહેલાં ફેક્ટરી એક્ટનો અમલ હતો તે પણ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. અને જ્યાં 20ની સંખ્યા હતી તેમાંથી 40 સુધી પણ ફેક્ટરી એક્ટનું કવરેજ જ બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે મોટાભાગની ફેક્ટરીઓને કોઈ પણ પ્રકારનો એક્ટની કલમો, સલામતીની જોગવાઈઓ તે લાગુ પડશે નહીં. આ શરમજનક બાબત છે. વિકાસની વાતોના મોટી બડાસોના નામે ખુલ્લી રીતે મજદૂર વિરોધી આ પગલાઓ લેવાઈ રહ્યા છે. મજદૂરોમાં તે સામે વ્યાપક રોષ છે. મજૂર ક્ષેત્રે ગુજરાતમાં સારામાં સારું કામ કરી રહ્યા આપણે અરુણભાઈને સાંભળ્યા. એમનું કહેવું છે કે કાયદો જ નકામો કરી દેવાયો છે. મૂળ વાત એ છે કે ભારતના બંધારણ અને મૂળભૂત અધિકારો છે, રાજનીતિ માટેની કલ્યાણકારી કાયદો જે હતો એ ફેક્ટરી એક્ટને તોડી મરોડી નાખવામાં આવ્યો છે.
હવે માત્ર ને માત્ર ઉદ્યોગોની ફેવર કરતો હોય એવો કાયદો બનાવી દેવાયો છે. કામદારોનું શોષણ ભયંકર રીતે વધી ગયું છે. આવા ઔદ્યોગિક એકમોના માલિકો હવે કામદારોના સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતી જોગવાઈઓનો સરેઆમ ભંગ કરી શકે છે. મહિલાઓને બાળકોને ગમે તે સમયે અને ગમે તેટલા સમય સુધી નોકરી કરાવી શકે છે. નવા કાયદા પ્રમાણે શોષણ કરી શકે, ગંદી જગ્યાએ કામ કરાવી શકે છે. કારખાનાઓનું બિલ્ડિંગ, શૌચાલય, પ્લાન્ટ, મશીનરી વગેરે તદ્દન બાબતો ખરાબ હાલતમાં હશે તો પણ ચલાવશે, કારણ કે ત્યાં ઇન્સ્પેક્ટર જ નહીં જાય. એની બહાર કરી દેવામાં આવી છે. ઇન્સ્પેક્ટરના અધિકારોની બહાર કરી દેવામાં આવી છે બધી ફેક્ટરીઓ. 80% ફેક્ટરીઓ હવે ફેક્ટરી ઇન્સ્પેક્ટરી રાજ તેનું ઇન્સ્પેક્શન કરી શકતા નથી. ઔદ્યોગિક એકમમાં આગ લાગે કે ગેસ લીક થાય, પરિણામે મોટી જાનહાની થતી હોય છે. હવે આવી બધી ફેક્ટરીઓમાં ફેક્ટરી એક્ટ નહીં લાગે, એના કારણે એની સજાની જોગવાઈ એકદમ ઓછી થઈ જશે. આ બધી બાબતો છે એ અંગ્રેજોએ ચિંતા કરીને બનાવી હતી, પરંતુ અંગ્રેજોએ બનાવેલા કાયદા દ્વારા 98 વર્ષ સુધી સુરક્ષા મળી હતી, તે સુરક્ષા પણ છીનવી લેવામાં આવી છે. કામદારો ફરિયાદ પણ હવે કરી શકશે નહીં, કારણ કે તેનું હથિયાર હવે બુઠ્ઠું થઈ ગયું છે. 2019માં ગુજરાતમાં કારખાનાની સંખ્યા 2300થી નો વધારો થયો હતો. લગભગ 2300 જેટલા કારખાનાઓ વધારો થયો હતો, જેમાં ફેક્ટરીઓમાં કાર્યરત કામદારોની સંખ્યામાં 1 લાખનો વધારો થયો હોવાનો સરકારનો દાવો છે. તેમ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પરથી આપણે સ્પષ્ટપણે જાણી શકીએ છીએ. આ બધી જે બાબતો છે એ અત્યંત ગંભીર અને મુદ્દાની સર ચર્ચા માગી લે એવી છે. જો કર્મચારીઓના મોત થયા હોય તો પણ એના સામેના સૌથી મોટા પડકારો આવીને ઊભા રહેતા હોય છે. આપણે વડોદરા પાદરા ખાતે ઓક્સિજન સિલિન્ડર કારખાનામાં હમણાં જ 5ના મોત થયા હતા અને 10 લોકો ઘવાયા હતા. શું થયું પછી? ગુજરાતના ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મૂકી દેવા વારંવાર શ્રમિકોના મોત થઈ રહ્યા છે. ઔદ્યોગિક સલામતી ક્ષેત્રે નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહારો પણ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં 2014થી 2020 સુધીમાં 1200 લોકોના ફેક્ટરીઓમાં મોત થયા છે. 8000 શ્રમિકો ગંભીર રીતે દુર્ઘટનામાં ઘાયલ થયા છે. આટલી ગંભીર હાલત હોવા છતાં પણ ફેક્ટરી એક્ટને નકામો બનાવી દેવામાં આવે છે. સુરતમાં સૌથી વધુ મોત થાય છે અને ત્યાર પછી અમદાવાદમાં કામદારોના મોત થાય છે ફેક્ટરીઓમાં. ભાજપનું ભ્રષ્ટ અને દુષ્ટ શાસન આ માટે જવાબદાર છે. હપ્તા રાજ આ માટે જવાબદાર છે. ગાંધીનગર સુધી કારખાનાઓના હપ્તા પહોંચતા હોવાના પણ આરોપો વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવે છે. ધારાસભ્ય દ્વારા પણ આ પ્રકારના આરોપો મૂકવામાં આવ્યા હતા. ગુજરાતમાં કારખાના ધારાના ભંગ પડતર કેસોની જે સંખ્યા એટલી બધી મોટી થઈ ગઈ છે, તમામ પેન્ડિંગ કેસોનો નિકાલ કરવો હોય તો 50 વર્ષ જેટલો સમય લાગી જાય. 2015માં 44000 કેસ પડતર હતા, જે 2021માં વધીને અત્યારે 50,000 જેટલી એની આસપાસ થઈ ગયા છે. આ બધી જે ઘટનાઓ ઊભી થઈ છે એક પછી એક, એ સૌથી ગંભીર અને અત્યંત શરમજનક પરિસ્થિતિ લાવીને મૂકી થઈ છે. ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં જેના લોકોએ આઝાદી માટે જંગ છેડ્યા હતા, મજૂર પ્રવૃત્તિ માટે જંગ છેડ્યા હતા. ગાંધીજીએ પોતે પણ મજૂર મહાજનની સ્થાપના કરીને એના શોષણ સામે, અધિકારો સામે આંદોલનો કર્યા હતા. હવે એ જ ગુજરાતમાં મજૂરોના અધિકારોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. રાજ્યમાં કારખાનાના કારીગરો સુરક્ષા સુવિધા વગર રામ ભરોસે છોડી દેવાયા છે. રોજના 5 અકસ્માતો થતા હોય તો પણ એના માટેનો તપાસ કરવા માટેના પૂરતા સ્ટાફ, પૂરતા સાધનો પણ નથી. આ બધી જે બાબતો છે એના કારણે ઘણી બધી બાબતોના પ્રશ્નો ઊભા થાય છે. રૂપાણી સરકારે આ જે બધા ગેરકાયદેસર ફેક્ટરીઓ છે એને તો આમાં સમાવવા એ પણ મોટો પ્રશ્ન છે. નવેમ્બર 2020માં આપણે જોયું કે અમદાવાદની પીરાણા પીપળો રોડ પરના ગોડાઉનમાં જે ભયંકર આગ લાગી હતી, ત્યારબાદ 21 ફેક્ટરીઓ સીલ કરી હતી. 17,000 ગેરકાયદેસર ઔદ્યોગિક એકમો અમદાવાદમાં ચાલી રહ્યા છે. ઔદ્યોગિક એકમો નાનાથી લઈને મોટા, છતાં પણ એની સામે કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી. આ જે ધડાકો થયો હતો એમાં 12 લોકોના મોત થયા હતા. મજૂરોથી ધમધમતા આ બધી ફેક્ટરીઓ, 21 ફેક્ટરીઓ ત્યારે સીલ કરી દેવામાં આવી હતી. ફરી પાછી હતી એની એ જ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. અહીં આસપાસના નારોલ, પીરાણા, પીપળજ, લાંબા, સુએજ ફાર્મ વિસ્તારમાં 600 કેમિકલ ફેક્ટરીઓ, કાપડ પ્રોસેસિંગ યુનિટો છે, જેમની સામે કોઈ જ પગલાં ભરાયા નથી. ત્યારે જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાને પણ ટ્વીટ કર્યું હતું, પરંતુ પછી શું થયું? કંઈ જ નહીં. રૂપાણીની નિંભર સરકાર
એકદમ કાચબાની જેમ પગ સંકોચીને બેસી ગઈ છે. અમદાવાદની મોટાભાગની ફેક્ટરીઓ ગેરકાયદેસર ચાલે છે, રિઝર્વ પ્લોટ પર ચાલે છે. નારોલ અને તેની આસપાસના 3 કિલોમીટર વિસ્તારમાં ત્રિજ્યામાં, આ 3 કિલોમીટર વિસ્તારના ત્રિજ્યામાં સેંકડો ફેક્ટરીઓ છે, જેમાં 10% ફેક્ટરીઓ ફાયર એનઓસી છે, બાકીની 90% પાસે તો ફાયર એનઓસી પણ નથી. આવી હાલત ત્યાંની છે. તો ત્યાં આગ લાગે તો કામદારોનું શું? અને મોટાભાગની ફેક્ટરીઓ તો કેમિકલ ફેક્ટરીઓ છે, પ્રોસેસિંગ હાઉસો છે. અમદાવાદ શહેરમાં 18,000 ઔદ્યોગિક એકમો છે, જેમાં માત્ર 6% એટલે કે 1,085 ઔદ્યોગિક એકમોમાં ફાયર બ્રિગેડની ફાયર માટેના સાધનો ગોઠવેલા છે. 17,000 ઔદ્યોગિક એકમો પાસે ફાયરની એનઓસી પણ નથી, છતાં તેની સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. ત્યારે મુખ્યમંત્રીને જાહેરાત કરી હતી, પરંતુ આજે ત્યાંની હાલત છે એ આ મોટી આગ પછી અને ઘણા લોકોના મોત પછી પણ કશું જ નથી થયું. અને આટલા માટે ભાજપ શાસનમાં અધિકારીઓ અને રાજકારણીઓ ભરપૂર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. સૌથી વધુ આગની ઘટનાઓ અમદાવાદમાં બની હતી 2017-18માં. લગભગ 17-18માં લગભગ જે ઘટનાઓ બની હતી એ 2123 ઘટનાઓ બની હતી. આ અત્યંત ગંભીર બાબત છે. દરરોજ 21 જેટલા આગના બનાવો બને છે. 150 કેમિકલની ફેક્ટરીઓ છે, અને છતાં પણ અહીંયા જોઈએ એટલી સુવિધાઓ, સારવાર માટેના સાધનો નથી, આગ ઓલાવવા માટેના સાધનો નથી, અંદર કામ કરતા કર્મચારીઓ માટે પૂરતી સુવિધા નથી. નારોલ અને પીપળજમાં 500 કાપડ પ્રોસેસિંગ હાઉસ છે. એની જવાબદારી, એની સલામતીની જવાબદારી માટે સરકાર પોતાની જવાબદારી સમજીને એમાં કામ કરવા માટે તૈયાર નથી. આવી અત્યંત ગંભીર પરિસ્થિતિ હોવા છતાં પણ આ બાબત માટે સરકાર સહેજ પણ પરવા કરતી નથી. ચીરીપાલ ગ્રુપમાં જ્યારે આગ લાગી હતી, કાપડ ઉદ્યોગ જે અમદાવાદનો સૌથી મોટો કાપડ ઉદ્યોગ માનવામાં આવે છે, એમાં 7 કામદારોના મોત થયા હતા. દર વર્ષે ચીરીપાલ ગ્રુપની ફેક્ટરીમાં અંદાજે 3 થી 4 મોટી આગને કોલ બનતા હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીઓ જણાવી રહ્યા છે. આગ લાગવા પાછળના ચોક્કસ કારણો ક્યારેય બહાર આવતા નથી. આગ લગાડવામાં આવે છે કે લાગે છે એક મોટો પ્રશ્ન છે, શા માટે આટલા બધા મોટા પ્રમાણમાં આગ લાગી રહી છે. મોરબી એના પછી છે, જૂનાગઢ, રાજકોટ અને સૌરાષ્ટ્રના ઘણા બધા એવા સેન્ટરો છે કે જ્યાં પણ આગની ઘટનાઓ બને છે. આ બધા આગના કારણે અને બીજી અકસ્માતોના કારણે કામદારોના મોટા પ્રમાણમાં મોત થઈ રહ્યા છે. મોરબીમાં ઘણી બધી ફેક્ટરીઓ સામે આ બનાવો બનેલા છે, છતાં પણ ચોક્કસ પ્રકારના કહી શકાય એવા પગલાં ભરવામાં આવતા નથી. અને આ બધી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે સરકાર એકી સાથે જ્યારે ઘણા બધા લોકોના મોત થાય છે ત્યારે સરકાર એના માટે પગલાં ભરે છે, પરંતુ પછી બધું જ ભૂલી જાય છે. અને હવે તો જે ફેક્ટરી એક્ટ હતો, કામદારોની રક્ષા કરવા માટેનો કાયદો હતો, એ પણ હવે રદ કરી દેવાયો છે. નમસ્તે.